આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. આતંકને લઈને સ્થાનિકો પહોંચ્યા પોલીસ મથકે. દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. તો ઈદ માટે ₹10,000ની ખંડણી માંગી હતી. ખંડણી આપવાની ના પાડતા બે લોકો પર હુમલો કરવામાં આવ્યો. તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. બે લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કરવામાં આવ્યો. મુસ્લિમ સમાજના લોકો ગંગાજળિયા પોલીસ મથકમાં પહોંચ્યા. અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. તો ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અસામાજિક તત્વોનો તરખાટ જોવા મળ્યો છે. તો આતંકને લઈને સ્થાનિકો પોલીસ મથકે પહોંચ્યા. તો દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો, જેમાં ઈદ માટે ₹10,000ની ખંડણી માંગી હતી. ખંડણી આપવાની ના પાડતા બે લોકો પર હુમલો કરવામાં આવ્યો. તો બે લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજના લોકો ગંગાજળિયા પોલીસ મથકે પહોંચ્યા, જે બાદ અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવા માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી. તો હુમલો કરવામાં આવ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. બે લોકો પર ખંડણી આપવાની ના પડતા બે લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. તો દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. તો સમાચાર સામે આવ્યા. ભાવનગરના દિવાનપરા વિસ્તારની આ ઘટના સામે આવી.